8મા અભ્યાસ કરું છું. તો હું આજ છત્રપતિ શિવાજી મહારાજ વિશે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. તો તમે બધા જ્યાં સુધી સાંભળો એ મારી નમ્ર વિનંતી. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1687 રોજ મહારાષ્ટ્રના શિવનેરીમાં શાહજી અને જીજાબાઈને ત્યાં થયો હતો, જે બંને મરાઠા પરિવારના હતા. જેની માતૃભૂમિ હોવા છતાં પણ તે જીજાબાઈ હિંમતવાન મહિલા હતા. તેમણે તેમના પુત્રમાં હિંમતવાન, બહાદુરી અને તેમના માતૃભૂમિના પ્રેમના ગુણો સ્થાપિત કર્યા હતા, જે તેના શિવાજી મહારાજનો ઉછેર રામાયણ, મહાભારત જેવી 2 ભારતીય નાયકો વાર્તા સાંભળીને થયા હતા. તેનાથી તેના પાત્રને વધુ મજબૂત બનાવ્યા હતા અને તેમને નેતા બનવાની પણ પ્રેરણા મળી હતી. તેમને બાળપણમાં શિવાજીએ એક બાળકોનું એક જૂથ બનાવ્યું અને તેમના નેતાની ભૂમિકા ધારણ કરીને તેમને કિલ્લે લડ્યા, કબજે કર્યા જેવી રમતો રમ્યા. શિવાજી મહારાજે દાદા કુળદેવ હેઠળ માર્ગદર્શન હેઠળ પર રહ્યા. 14 મે 1640 રોજ શિવાજી મહારાજના લગ્ન સાઈબાઈ સાથે થયા. તેમને સંભાજી નામનો પુત્ર થયો અને તે સંભાજી નામ શિવાજીને સૌથી મોટા પુત્ર હતા અને તેને અનુગામી પણ હતા, જેમણે 1680 થી 1689 AD સુધી શાસન કર્યું. તેમનામાં તેમના પિતાના ખદ અને નિશ્ચય જેવો અભાવ દેખાતો હતો. સંભાજીરાવની પત્ની યેસુબાઈ અને તેમનો પુત્ર ઉત્તરાધિકારી રાજારામ હતા. બીજાપુરના આદિલ શાહે શિવાજીના પિતાજીને ધરપકડ કર્યા અને તેમને જ્યારે શિવાજી મહારાજને પકડવામાં તે નિષ્ફળ ગયા, ત્યારે બદલો લેવા શિવાજી મહારાજ તેમને હિંમતવાન વ્યવહાર અને નેતૃત્વ બદલીને તેમને જેલમાં ઉતર્યા અને તેમના પિતાજીને છોડાવ્યા. બીજાપુરના આદિલ શાહે તેના સેનાપતિને આદેશ આપ્યો કે તું શિવાજીને પકડી આવ અને તેને મારી નાખ. ત્યારે શિવાજી મહારાજે અફઝલ ખાનને પછાડી દીધો અને તેને મારી નાખ્યો. ત્યારે તેનો દળો હારી ગયો. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની જન્મ જયંતિ 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.